અધ્યાય 11 શ્લોક 37. અને તેઓ, હે મહાન આત્મા, તમને શા માટે નમન ન કરે? બ્રહ્માના પણ મૂળ કારણ, હે અનંત અસ્તિત્વ, હે પ્રભુઓના સ્વામી, હે બ્રહ્માંડના ધામ, તમે જ છો જે પ્રગટ અને અવ્યક્ત બંનેથી પરે છે. જ્યારે સાધકને ઈશ્વરના સાચા સ્વરૂપનો અનુભવ થવા લાગે છે, ત્યારે તેના હૃદયમાંથી ભગવાનની સ્તુતિ સ્વાભાવિક રીતે ફૂટી નીકળે છે, કારણ કે જ્ઞાન અને પ્રશંસા એકબીજા સાથે જોડાયેલા છે. જેટલું આપણે ઈશ્વરને જાણીએ છીએ, તેટલું જ તેમની મહિમાનો અનુભવ કરીને તેમનું ગાન કરવાની પ્રેરણા થાય છે. ભગવાનને મહાત્મા કહેવામાં આવે છે, કારણ કે તેમના કરતાં મહાન બીજું કોઈ નથી. તેઓ સમગ્ર બ્રહ્માંડના આધાર, નિયંતા અને પરમ સત્ય છે. તેમને અનંત પણ કહેવામાં આવે છે, કારણ કે તેઓ સમય, સ્થાન અને કાર્યકારણના તમામ નિયમોથી પર છે. જેની કોઈ સીમા નથી, જેનો આરંભ નથી અને અંત નથી, તે જ અનંત છે. ભગવાન બધા દેવોના પણ સ્વામી છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સહિત તમામ દેવતાઓની શક્તિ અને કાર્ય પણ ઈશ્વરની દિવ્ય વ્યવસ્થાના આધારે જ ચાલે છે. તેમનું ભાગ્ય પણ ભગવાનની જ યોજનાનો એક ભાગ છે. અર્જુન ભગવાનને જગન નિવાસ કહે છે. જેમ સમુદ્ર તમામ તરંગોનો આધાર છે, તેમ સમગ્ર બ્રહ્માંડ ભગવાનમાં જ સ્થિત છે. જેમ તરંગો સમુદ્રથી અલગ નથી, તે જ રીતે સમગ્ર સૃષ્ટિ પણ ભગવાનથી અલગ નથી. ભગવાનને બ્રહ્મણોપ્યાદિકર્ત્રે પણ કહેવામાં આવે છે, એટલે કે આ સમગ્ર સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીના પણ મૂળ કારણ ભગવાન જ છે. બ્રહ્માજી સર્જન કરે છે, પરંતુ સર્જન કરવાની શક્તિ અને અસ્તિત્વ તેમને પણ ઈશ્વર પાસેથી જ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં બ્રહ્માજીને હિરણ્યગર્ભ, સુવર્ણ અંડ પણ કહેવામાં આવે છે, પરંતુ હિરણ્યગર્ભનું પણ મૂળ કારણ પરમ ઈશ્વર જ છે. જેમ તમામ તરંગોનું મૂળ સમુદ્ર છે, તેમ બ્રહ્માજી સહિત સમગ્ર સર્જનનું મૂળ કારણ પરમાત્મા જ છે. આ પ્રગટ થયેલું જગત સત કહેવાય છે, અને જે હજુ પ્રગટ થયું નથી તે અસત કહેવાય છે. ભગવાન આ બંનેથી પણ પરે છે. તેઓ અક્ષર છે, એટલે કે જગતમાં સતત પરિવર્તન થતું રહે છે, પરંતુ ભગવાનમાં કોઈ પરિવર્તન થતું નથી. આથી ભગવાન માત્ર જગતમાં વ્યાપેલા અંતર્યામી જ નથી, પરંતુ જગતથી પરે રહેલા પરમ સત્ય પણ છે. તેઓ એક સાથે સર્વવ્યાપક પણ છે અને સર્વથી પરે પણ છે. આ કારણે તેમને પરમ કહેવામાં આવે છે. ભગવાનની મહિમા અનંત છે. તેમને સંપૂર્ણ રીતે વર્ણવવું કોઈ માટે શક્ય નથી. તેથી જ્યારે જ્ઞાની તેમની મહિમાનો અનુભવ કરે છે, ત્યારે તેની પાસે એક જ માર્ગ રહે છે: ભગવાનની સ્તુતિ કરવી.